બળદના 4 ચરણ હોય છે, એમાંથી સત્ય, તપ, પવિત્રતા, આ 3 ચરણ. એ જે બળદ ઊભો હતો એક પગે ઊભો હતો અને ભૂમિ સાથે, ગાય સાથે વાત કરતા હતા. એમાં સત્ય, તપ અને પવિત્રતા. એમાં થોડાક આપણે નબળા પડ્યા છીએ. થોડુંક દાન કરવાનું કીધું છે આમાં, કે આપણા જીવનની અંદર થોડુંક તપ જોતું છે. તપ એટલે થોડુંક પેશન્સ, થોડુંક તપશ્ચર્યા. તપ એટલે 11 આવે એટલે 11 વખત જમવાનું, એને તપ કીધું છે. સવારે વેફર તળી લઉં, સાબુદાણાના વડા કરી લઉં, મિલ્કશેક બનાવી લઉં, હજી તો આ સવારનો નાસ્તો છે. અને તમે જોજો જે 11 આવશે ને એ દિવસે જ વધારે જમાતું હશે. તમે જોજો આ ફૂલહાર કહેવાય, ફલાહાર ન કહેવાય. ફરાળી પીઝા, આ ફ્લેક્સિબિલિટી ભગવાન કૃષ્ણ જ આપી શકે છે. તમને ભલે નિંદ્રા ન આવે એની માટે ફરાળ તમને કીધું છે કે તમે આમ તો ઉપવાસ, ઉપમાં જઈ, જંગલમાં જઈ, કંઈક એવી જગ્યાએ એકાંતની જઈ અંદર વાસ કરો ને 2 માળા વધારે કરો. 15 દિવસે એક વખત પેટને આરામ આપશો ને, જીભ અને પેટને. તમે જોજો વધારે આયુષ્ય બોલવામાં જાય છે અને વધારે જમવામાં પણ આયુષ્ય વધારે જાય છે. કોઈ મોટા યોગી હોય એ જોજો એનો ખોરાક બહુ ઓછો હશે, બોલવાનું પણ ઓછું હશે. ઘરમાં એકની એક વાત તમે કીધા કરશો છોકરાને, કારણ કે બધી માતા પિતાને છે ને છોકરાને ડોક્ટર બનાવી દેવો છે, લોયર બનાવી, બધા એક સાથે કરી નાખો. ઓલા હેલિકોપ્ટરનો કેમ ફેન ફરતો હોય, તું બેસી જા, બુક લઈ લે, આમ કર. અરે બિચારાને જીવવા દો, બાલ્ય અવસ્થા છે. એ તપ કીધું છે. થોડુંક તપ કરો જીવનની અંદર. ડોક્ટર બની જાય કોઈ બાળક, છોકરાઓ, તો પછી પ્રેક્ટિસ કરવા જાય છે કોઈ ગવર્મેન્ટ હોસ્પિટલમાં. ડાયરેક્ટ એને નથી મળતું. એ તપશ્ચર્યા છે એની. નવા લગ્ન થયા હોય પછી પતિ પત્નીએ થોડુંક તપશ્ચર્યા કરવું જોઈએ. એટલે 3 વર્ષ પછી બાળકનો જન્મ થતો. શું કામ? કારણ કે એ જે તેજોમય બાળક થતું. આ બધા આપણા શાસ્ત્ર કહે છે. પણ ગર્ભ અવસ્થામાં જેવા તેવા પદાર્થ ખાધા હોય એટલે બાળક ઘણી વખત ડિસેબલ થાય. પછી આપણે ભલે કર્મ પ્રદાન કહીએ છીએ, પણ આ બધું શરૂઆત થાય છે. બધાને કૃષ્ણ જોતો છે, પણ કોઈને દેવકી બનવું છે, યશોદા કોઈને બનવું નથી. પણ તપઃ પછી આવે છે શૌચમ. શૌચમ એટલે પવિત્રતા. મેં તો એવા ઘર જોયા છે 11 વાગે પણ પહોંચીએ ને ત્યાં નાયા ન હોય, સ્નાન ન થયું, અને રસોડામાં થાળ બનતો હોય, સવારે નાયા ધોયા વગરની ભગવાનને ધરાવ, એવું મેં જોયું છે. શૌચમ. પહેલાના લોકો છે ને પવિત્રતામાં બહુ ધ્યાન રાખતા કે ભાઈ સ્નાન કરીને જ પૂજા રૂમમાં જઈએ, કિચનમાં જઈએ. અમુક પરિવારમાં જોવા મળે આપણને કે સ્નાન થઈને જ પછી બધું થતું હોય છે. આ કૃપા છે. તપઃ, શૌચઃ અને સત્ય. થોડુંક સત્ય તો છે આ પૃથ્વી ઉપર. એટલે આપણે કેશ ઓન ડિલિવરી આપણે રાખીએ છીએ ને કે ભાઈ કોઈ પાર્સલ આવી જાય પછી આપણે પેમેન્ટ કરી દઈએ ઓનલાઈન. થોડુંક તો સત્ય છે કે કેશ ઓન ડિલિવરી હજી ચાલે છે, હજી એટલું બધું ઓલું નથી થયું. પણ દાન કરો. દાનમાં થોડાક આપણે નબળા પડ્યા છે. એવું નથી કે દાન મોટા મંદિરોમાં કરો. ત્યાં તો મંદિરોમાં તો બધા આપે છે, પણ જ્યાં જરૂર છે ત્યાં કરો. અમુક ગૌશાળાઓ એવી પણ છે કે જ્યાં એને ખાવાના, એને ઘાસના પણ વાંધા પડે છે. તમારા હાથે કરો, કોઈને મીડિયેટર ન રાખો. મારા વાલા, આપણે હોસ્પિટલ બાંધી શકીએ કે ન બાંધી શકીએ, પણ કોઈકને 2 દવા તો લઈ દઈ શકીએ છીએ. બહુ મોટી સ્કૂલ કોલેજ આપણે ભલે ન બાંધી શકીએ, પણ કોઈકને 2 પેન્સિલ લઈને આપીએ કે હાલે બેટા તું લખજે આનથી. એ પણ તમારી હેલ્પ છે, સપોર્ટ છે.